હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઝીની ઢોસા ઇન્સ્ટન્ટ. ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થશે અને ટેસ્ટમાં તો જબરજસ્ત એવા બનીને રેડી કરેલા છે. અહીંયા મેં તેના માટે 1 વાટકો સોજી લીધેલો છે, 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે અને અડધો વાટકો દહીં લીધેલું છે. સામે મેં એમાં અડધો વાટકો દહીં લીધેલું, એમાં અડધો વાટકો પાણી એડ કરેલું છે. હવે આપણે જે સોજી લીધેલો છે અહીંયા 1 વાટકો, એ સોજીની અંદર આપણે ચણાનો લોટ 2 ચમચી મિક્સ કરવાનો છે એક બાઉલમાં. અને ત્યાર પછી આપણે જે દહીં અને પાણી મિક્સ કરેલું છે 1 વાટકો, તેનાથી આ બેટરને આપણે વિસ્કરની મદદથી ગાંઠા ના રહે તે રીતે એકદમ હલાવીને આપણે આ બેટરને મિક્સ કરી દેવાનું છે. અને આ રીતે આપણે એકદમ બેટરમાં ગાંઠા ના રહેવા જોઈએ અને એકદમ સરસ બેટર મિક્સ થઈ જવું જોઈએ દહીં અને પાણી સાથે. અને આ રીતે અહીંયા મારે 1 કપ સોજી સામે અડધો કપ દહીં લીધેલું છે અને અડધો વાટકો પાણી લીધેલું છે અને આમાં 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે. આ બેટરનું આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી છીએ. અને ફ્રેન્ડ્સ, આનું તો તમને શું વાત કરું, ટેસ્ટમાં તો પણ એકદમ સરસ જબરજસ્ત આ ઝીની ઢોસા બનીને રેડી થાય છે. તમે દાળ ચોખાના ઢોસા પણ ભૂલી જાઓ એવા. સ્વાદ પ્રમાણે આમાં નમક એડ કરવાનું છે અને નમક એડ કરીને તેને આપણે મિક્સ કરી દેવાનું છે આ બેટરમાં. અને ત્યાર પછી તમે આમાં જોઈ શકો છો કે આ બેટરની આપણે આ રીતના સરસ કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આ બેટરને આપણે થોડી વાર રાખી દઈશું. ત્યાં સુધી આપણે ઝીની ઢોસા બનાવવા માટે જે વેજીટેબલ્સની આમાં જરૂર પડશે તે આપણે રેડી કરી લઈશું. તેના માટે મેં અહીંયા કેપ્સિકમ છે, કોબીજ છે, ગાજર છે. આપણને જે વેજીટેબલ જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે આપણે આ બધા સમારીને લઈ લઈશું. ત્યાર પછી મેં આમાં લીધેલો છે શેઝવાન ચટણી લીધેલી છે, ત્યાર પછી ટોમેટો સોસ લીધેલો છે અને ત્યાર પછી મેં આની અંદર મરી પાવડર અને ચાટ મસાલો લીધેલો છે. હવે આપણે જે બેટર રેડી કરીને રાખેલું છે તેનાથી આપણે ઢોસા રેડી કરીશું. મેં અહીંયા પ્રીહીટ કરવા 1 લોખંડનો તવો રાખી દીધો છે જે મારો ગરમ થઈ ગયો છે. હવે ત્યાર પછી આપણે આ તવા ઉપર ઢોસા આપણે ઉતારીશું. તેના માટે આપણે જે બેટર રેડી કરેલું છે તેનાથી આપણે 1 ચમચામાં લઈ અને ઢોસા માટે આપણે આ તવા ઉપર આ રીતે પાથરી લેવાનું છે. અને ત્યાર પછી આપણે પાથરી લઈને આપણે મીડિયમ ગેસ ઉપર આને કૂક થવા દેવાનો છે. અને હવે આપણે જે વેજીટેબલ્સ આપણે રેડી કરેલા છે ચોપ કરીને, તેને આપણે આની ઉપર એડ કરીશું. જે ચટણી લીધેલી છે શેઝવાન ને ટોમેટો સોસ, એ બધું આપણે આ ઢોસા ઉપર એડ કરવાનું છે. અહીંયા મેં થોડું બટર લીધેલું છે. પહેલાં આપણે બટર એડ કરીશું થોડું. ત્યાર પછી આપણે આ ઢોસાની ઉપર મેં અહીંયા શેઝવાન ચટણી લીધેલી છે તે 1 ચમચી ચટણી એડ કરવાની છે. ત્યાર પછી આપણે જે વેજીટેબલ્સ લીધેલા છે જેમાં કોબીજ છે, કેપ્સિકમ છે અને ત્યાર પછી મેં અહીંયા ગાજર લીધેલું છે, તેને આપણે આની અંદર એડ કરીશું. અને આ વેજીટેબલ્સ એડ કર્યા પછી આની અંદર આપણે ચાટ મસાલો અને મરી પાવડર નાખીશું. ત્યાર પછી આપણે આની અંદર 1 મોટી ચમચી ટોમેટો સોસ એડ કરવાનો છે અને સરસ રીતે આપણે આ એક સ્પેચ્યુલાની એટલે કે તાવીથાની મદદથી આપણે સરસ મિક્સ કરી દેવાનું છે બધા વેજીટેબલ સાથે. આ ચટણી અને જે મસાલા આપણે એડ કરેલા છે, ચાટ મસાલો અને મરી પાવડર. ત્યાર પછી આપણે આ સરસ મિક્સ કરીને આપણે આખા ઢોસામાં સ્પ્રેડ કરી દેવાના છે. આ જે વેજીટેબલ્સ આપણે લીધેલા છે ચટણી સાથે, એ ચટણીમાં બધા મસાલા સાથે મિક્સ કરીને આ રીતે આપણે આખા ઢોસામાં સરસ સ્પ્રેડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે બધાનું જ ફેવરિટ એવું ચીઝ જે આપણે ઉપર ગ્રાઇન્ડ કરીને લેવાનું છે, ઉપર આપણે ઝીણું ઝીણું એને છીણી લેવાનું છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે એટલી સરસ ટેસ્ટ આવે છે આનો, એટલી સરસ સ્મેલ આવે છે અને આ ફટાફટ બનીને ઇન્સ્ટન્ટ નાસ્તો છે અને એટલો સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે. આ રીતે આપણે ચીઝ ગ્રાઇન્ડ કરી લેવાનું છે ઉપર અને આ રીતે ખમણીને સ્પ્રેડ કરી લેવાનું છે. ત્યાર પછી સ્પેચ્યુલાની મદદથી આપણે આ ઢોસાને આખો ઉઠલાવી લેવાનો છે અને આખો રોલ કરી લેવાનો છે, ઝીની રોલ.
આ તમારો એકદમ ફેન્સી ઝીની રોલ ઢોસા બનીને અહીંયા રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આ રીતે આપણે આખો રોલ બનાવીને આપણે આના પીસ કરી લેવાના છે. આપણા ઝીની ઢોસા બનીને અહીંયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. એકદમ ટેસ્ટી એવા ઝીની ઢોસા અહીંયા બનીને રેડી છે ફ્રેન્ડ્સ. આ રેસીપી તમને ઇન્સ્ટન્ટ નાસ્તાની સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.